સ્ટાન્ડર્ડ 10 ફંક્શન. તો નંબર 6 પર છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. ક્રિયાનું પુનરાવર્તન અને વર્તન દર્શક છે. તો આ ફંક્શનનો ઉપયોગ ક્રિયા કેટલી વાર થઈ છે તે દર્શાવવા માટે કરી શકાય છે અને ક્રિયામાં કયું વર્તન છે તે દર્શાવવા માટે કરી શકાય છે. કીવર્ડ છે ઓલવેઝ, સમટાઇમ્સ, ઓફન, ઓકેઝનલી, જનરલી, યુઝ્યુઅલી, રેરલી. આ ફંક્શનના જે કીવર્ડ્સ છે એક્ઝામ્પલ જોઈ લઈશું. માય આંટી ઓલવેઝ યુઝિસ દંતક્રાંતિ ટૂથપેસ્ટ ફોર હર ફેમિલી. મારા કાકી તેમના કુટુંબ માટે હંમેશા દંતક્રાંતિ ટૂથપેસ્ટ યુઝ કરે છે. તો ઓલવેઝ છે એટલા માટે આપણે યાદ રાખીશું એક્સપ્રેસિવ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. બરાબર છે. તો હવે નેક્સ્ટ આવશે 7 એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે લાગણી દર્શક. તો આ ફંક્શનનો ઉપયોગ ભાવ કે લાગણી દર્શાવવા માટે થાય છે. એના કીવર્ડ્સ છે ઓ, હુર્રે, અલાસ, વોટ, હાવ. અને વોટ અને હાવવાળા ઉદ્ગારવાચક વાક્યનો સમાવેશ પણ આપણે આ ફંક્શનમાં કરીશું. ઇમોશનવાળા યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ ઓ ગોડ, આઈ મિસ ઇટ અગેન. અરે ભગવાન, હું તે ફરીથી ચૂકી ગયો. આના પછી વોટ અ પ્લીઝન્ટ સરપ્રાઇઝ ઇટ ઇઝ. તે કેટલી સરસ સરપ્રાઇઝ છે. તો આ જે ઉદ્ગારવાચક વાક્ય છે એટલે એક્સપ્રેસિંગ ઇમોશન્સ આપણે ક્લિક કરવાનું છે. નંબર 8 પર આવશે કમ્પેરિંગ થિંગ્સ એટલે કે સરખામણી દર્શક. આ ફંક્શનનો ઉપયોગ બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી વચ્ચે સરખામણી કે તુલના કરવા માટે આપણે કરીએ છીએ. કીવર્ડ છે એઝ આવશે અથવા સો એઝ, મોર, ઈઆર કે ધેન આવશે. બરાબર છે. તો અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. રેશમા ઇઝ એઝ હેપી એઝ શમિતા. રેશમા એ શમિતા જેટલી જ હેપી છે, ખુશ છે. નંબર 2 રહીમ ઇઝ ટોલર ધેન રુદ્ર. રહીમ એ રુદ્ર જેટલો જ ઊંચો છે. તો યાદ રાખવાનું છે કમ્પેરિંગ થિંગમાં એઝ, સો એઝ, મોર, ઈયર કે ધેન આપણને જોવા મળશે. ઓકે.